થોડા દિવસના વિરામ બાદ નવસારી શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। વહેલી સવારથી જ મન મૂકીને વરસ્યા મેઘરાજા। નવસારી શહેરમાં વરસ્યો 3.5 ઇંચ વરસાદ, જ્યારે જલાલપુરમાં 2.5 ઇંચ, વાંસદામાં 2 ઇંચ અને ગણદેવી અને ખેરગામમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને લઈ નવસારી શહેરની શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા, જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા। જૂના થાણા, ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારો પાણી થઈ ગયા। સવારે નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સામાન્ય વરસાદમાં ધાનેરા પોઈન્ટ વિસ્તારમાં વરસાદની સાથે ગટરના પાણી પણ ફરી વળ્યા। નર્મદા ડેમ, જેમાં સતત થઈ રહી છે પાણીની આવક, જેને લઈ ડેમની જળસપાટી પહોંચી 135.88 મીટર પર। હાલ નર્મદા ડેમમાં 2,93,389 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમના 9 દરવાજા ખોલી 1,35,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું, તો 6 ટર્બાઇન થકી 45,000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। કુલ 1,97,351 ક્યુસેક પાણી ડેમમાંથી છોડાયું, જેને લઈ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। હાલ નર્મદા ડેમ 90% ભરાયેલો છે। નર્મદા ડેમ 90% ભરાતા અમદાવાદના વાસણા બેરેજના 3 દરવાજા ખોલી સતત બીજા દિવસે પણ પાણી છોડાયું। વાસણા બેરેજમાંથી 5,044 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે।